ભૂતાવળ ડાયરો જૂનાગઢમાં હાઇપ ક્રિએટ કરી ચૂક્યો છે, ત્યારે જગદીશભાઈ મેયર પાસેથી જાણીએ કે આ ડાયરો રદ થવા પાછળનું કારણ શું અને પાછું આ ભવ્ય આયોજન ક્યારે છે? રદ થવાનું પાછળનું કારણ તો પોલીસ પણ આવી કાયદાના નિયમ પ્રમાણે બંધ કરાવે એના મને બહુ કંઈ જાણ નથી. મારા જે આયોજન કર્યું છે મિત્રો કાલે પ્રોસેસ જાણશે. પણ પબ્લિકનો જુનાણાની ધરતીનો જુનાગઢના માનવીનો અદ્ભુત પ્રેમ મળ્યો, અદ્ભુત. અને એટલો બધો પ્રેમ મળ્યો કે સીમા બાર, કલ્પના બાર. મેં ડાયરા તો ખૂબ કરું છું, આપ બધા મને ખૂબ ચાહો છો, ગામે ગામ ડાયરા કરીએ છીએ, પણ આ નામાંકન કોણે કર્યું, આમાં શું વાત આવવાની હતી, એ બધું તો હજી સસ્પેન્સ ખુલવાનું હતું. આની પાછળના રહસ્યો, ભૂતાવળની વાતો, ભૂતાવળ એટલે શું, ભૂત હોય કે ન હોય, આ બધું જે હજી નક્કી થાય તો ટાઇટલ પડતું હતું. પણ માનવ મહેરામણ, એટલું બધું ધર્મપ્રેમી જનતા એટલી બધી આવી કે જ્યારે હું સ્ટેજ ઉપર ગયો ત્યારે અંકિતભાઈ કે આમ કાયદેસર જેમ દરિયાના મોજા આવે ને હિલોળે ચડે એમ પબ્લિક મને દેખાતું હતું. જ્યારે મેં ધૂન ગવડાવી ત્યારે તાળી પડતી હતી તો મને હાથ જ દેખાતા હતા. અને માથું જ્યારે હું ઉપર ચડ્યો અને બધાના જય બોલાવીને માથું દેખાણું તો મને નકરા માથા દેખાતા હતા. અને એટલે અદ્ભુત પ્રેમ મળ્યો. જુનાગઢની જનતા અત્યારે અમારા માટે ખરેખર સર્વત્ર છે, કારણ કે આ પ્રેમ અમે ધાર્યું નહોતું. એનાથી કેટલા 4, 5, 10 ગણો તમે કહી ન શકી એટલો પ્રેમ મળ્યો. અને ખરેખર આ વસ્તુ અમારાથી નથી થઈ શકતી, કારણ કે આ બધા તમારો પ્રેમ અને એમાં મેલેડીની કૃપાથી થઈ છે. અને જગદીશભાઈ જેમ કીધું એમ આની અમે તમને વસૂલાત આપશું, 100% આપશું, તમારો ધોકો ફેલ નહીં જવા દઈએ. એટલે ફરી એકવાર આપણે ભૂતાવળ ડાયરામાં મળશું અને તમારો બધાનો પ્રેમ એટલે વાત જવા દો, અદ્ભુત. અને જુનાગઢની નગરીનો અને માનવ મહેરામણ જેટલું આવ્યું એ બધા માનવીઓનો, યુવાનોનો, વડીલોનો, માતાઓ, બહેનોનો હું દિલથી આભાર માનું છું. ફરીથી ટૂંક સમયમાં જ આપણે મળશું. જય માતાજી, જય ગિરનારી, મહાદેવ હર.